નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર નજીક આવેલા વરણામા ગામમાં આશરે 10 ફૂટ લાંબો મગર આવી જતા ગામ લોકોએ વડોદરાના વન વિભાગમાં જાણ કરતા વન વિભાગના નીતિન પટેલ સહિતની ટીમે રેસ્ક્યુ કર્યું હતું. વડોદરા શહેર કે જે સંસ્કારી નગરીની સાથે સાથે મગરી નગરી તરીકે પણ ઓળખાતી હોય છે, ત્યારે વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુની શરૂઆત થાય જે અંતર્ગત શહેરના અનેક સ્થળોએ મગર દેખાતા હોય છે. ત્યારે હાલ તો ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ ગઈ છે, તેમ છતાં પણ વડોદરા શહેરના અનેક સ્થળોએ પણ મગરો દેખાય છે. જે અંતર્ગત વડોદરા શહેર નજીક આવેલા વરણામા ગામમાં આશરે 10 ફૂટનો લાંબો મગર આવી જતા ગામ લોકોએ વડોદરાના વન વિભાગમાં જાણ કરતા વન વિભાગના વોલન્ટિયર નીતિન પટેલ, લાલુ નિજામા, સંજય રાજપૂત તેમજ સુભાષ સહિતની ટીમે આ 10 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કર્યું હતું. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.